વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી મહાશિવરાત્રી પર્વે શિવજી કી સવારીને સાંસદ પાલિકાના પદાધિકારીઓ સહિતનાઓએ આરતી ઉતાર્યા બાદ પ્રસ્થાન કરાવી હતી। વડોદરામાં દર વર્ષે શિવજી કી સવારી દરમિયાન કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓ સાથેના વિવિધ વાહનો જોવા મળતા હતા, પરંતુ આ વર્ષે ગુરુવાર તારીખ 27થી બોર્ડની પરીક્ષાની શરૂઆત થતાં તે આશીર્વાદ લેવા માટે કેટલાક વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા। સાથે જ વ્યાયામ શાળાના વિદ્યાર્થીઓ પણ મલખમ સહિતની પ્રદર્શનીના ફ્લોટ થકી યુવા પેઢીને શારીરિક સ્વાસ્થ્યની જાગૃતિ અંગેનો સંદેશ આપતા હતા। તે પણ આ વર્ષે પગે લાગી આશીર્વાદ મેળવીને પરીક્ષાઓની તૈયારીમાં જોતરાઈ ગયા હતા। સર્વેશ્વર મહાદેવના મહાઆરતીનો નજારો જોવા શહેરીજનોની ભીડ સુરસાગર સર્વેશ્વર મહાદેવની મહાઆરતીનો અદ્ભુત નજારો જોવા ઉમટી પડી હતી। અહીં નજારો જોવા લાયક હતો। મહાશિવરાત્રી પર્વે શહેરના સુરસાગર તળાવ ખાતે આવેલ સુવર્ણ જડિત સર્વેશ્વર મહાદેવની આરતી કાર્યક્રમમાં કલેક્ટર, વડોદરાના સ્થાનિક રાજકીય આગેવાનો, જેમાં સાંસદ, વડોદરા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, દંડક, સ્થાયી સમિતિ ચેરમેન, શાસક પક્ષના નેતા, વિપક્ષના નેતા, ધારાસભ્યો, શહેર પોલીસ કમિશનર તથા સત્યમ શિવમ સુંદરમ સમિતિના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દેવોના દેવ મહાદેવજીનો આજે સૌથી મોટો ઉત્સવ છે મહાશિવરાત્રી, અને આખા દેશમાં ફક્ત વડોદરા શહેરમાં જ મહાદેવજીનો પૂરો પરિવાર એટલે કે શિવ પંચાયતન, તે પણ સુવર્ણ જડી શિવ પંચાયતન નગરચર્યાએ નીકળે છે। ત્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના અથાગ પરિશ્રમથી વડોદરાની જે આગવી ઓળખ ઊભી થઈ છે, તે અંતર્ગત આજે ફરીથી શિવજી કી સવારીનો શુભ શરૂઆત થઈ રહી છે। આપ જોઈ રહ્યા છો કે તમામ નગરજનો, તમામ નેતાઓ, તમામ પાર્ટીના લોકો અત્યારે ઉપસ્થિત છે। ત્યારે બધાના ઉપર વડોદરા શહેર પર દેવોના દેવ શંકર ભગવાનની કૃપાની અમી વર્ષે આ જ પ્રકારે વરસતી રહે, તે જ આજના દિવસે આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ। ભગવાન શિવ પરિવાર રણમુક્તેશ્વર મહાદેવથી હમણાં એમની યાત્રા શરૂ થશે। વડોદરા શહેરના ભાવિક ભક્તોને વિનંતી, દર વર્ષ મુજબ શાંતિથી આ યાત્રા પસાર થાય। આખું વડોદરા શહેર શિવમય બની ગયું છે કે ભગવાન શિવજી દરેકને, જનને દે, ખૂબ દે, બરકત દે। ભગવાનને પ્રાર્થના કરું છું તમારા દરબારમાં કોઈ દુઃખી ના રહે, એવી પ્રાર્થના કરું। સર્વે દર્શક મિત્રોને મહાશિવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। શિવજી કી સવારી વડોદરાનું એક એવું આગવી ઓળખ કે જેનાથી સમગ્ર વડોદરાને શિવજીની નગરી તરીકે પણ જો આપણે બિરુદ આપીએ તો એ કંઈ ઓછું નથી। અને અત્યારે હમણાં જ આરતીના બાદ અહીંથી શિવજીની સવારી પ્રસ્થાન કરવાની છે અને સમગ્ર વડોદરા આ સવારીમાં જોડાય અને શિવમય બનવા જઈ રહ્યું છે। સાંજે 7:15 વાગ્યે આપણી મહાઆરતી સર્વેશ્વર મહાદેવ સુરસાગર ખાતે થવા જઈ રહી છે અને એમની અંદર પણ સમગ્ર વડોદરા જોડાવા જઈ રહ્યું છે। શિવ પરિવાર દ્વારા આજે ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્થાનિક પોલીસ તંત્ર અને સમગ્ર વડોદરાનું પ્રશાસન તંત્ર પણ આ શિવજી કી સવારીનો ભાગ બની અને એને સુનિયોજિત બનાવવા માટે પ્રયત્ન કરતું હોય છે। ત્યારે સર્વને હું અભિનંદન આપું છું અને શિવજી કી સવારીમાં જોડાવા માટે આહ્વાન કરું છું।